હવામાન વિભાગની આગાહીના પગલે વીજ લાઇનો પરથી વૃક્ષો કટિંગ કરાયા. પાટણ સરસ્વતી તાલુકાના મેસર ફીડર લાઇન પરથી વૃક્ષો કરાયા કટિંગ. પાટણ સરસ્વતી તાલુકાના જંગરાલ જીઈબીના કર્મચારીઓ દ્વારા વૃક્ષો કરાયા કટિંગ. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વર્તમાન સમયમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વાવાઝોડાને પગલે વૃક્ષોના કારણે ચાલુ વીજ તારો તૂટીને નીચે પડે અને કોઈ જાનહાનિ ના સર્જાય તે માટેની તકેદારીના ભાગરૂપે પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા મથકો ખાતે વિવિધ જગ્યાઓ પર વૃક્ષો કટિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ જીઈબીના કર્મચારીઓ દ્વારા પાટણ સરસ્વતી તાલુકાના મેસર ફીડર લાઇન ઉપરથી પસાર થતા જટાદાર વૃક્ષોને કટિંગ કરવાની કામગીરીના સંદર્ભે આજે સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી મેસર ફીડરમાં જોડાયેલી વીજ લાઇનનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે ગ્રામજનોને અંગ દજાડીથી ભારે ગરમીમાં પરેશાન થયા હતા. પરંતુ જંગરાલ જીઈબી દ્વારા વૃક્ષોની કટિંગની કામગીરી પૂર્ણ થતાં જ રાબેતા મુજબ બપોરે 1 વાગ્યાના સુમારે મેસર ફીડરને જોડતા વીજ લાઇનનો પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને વીજ પુરવઠો ચાલુ થતાં સમગ્ર ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. મેસર ફીડરને જોડતા વીજ લાઇનો પર જટાદાર વૃક્ષો વાવાઝોડાની આગાહીના પગલે આજુબાજુના ગામડાઓમાંથી નીકળતી ઇલેક્ટ્રિક લાઇનોના વાયરો ઉપરથી વૃક્ષની ડાળીઓ કાપવામાં આવી હતી અને વાયરો ખુલ્લા કરવામાં આવ્યા હતા. જ્યારે આ કામગીરી મેસર ગામના તળાવની બાજુમાં આવેલ કોલોનીને ખુલ્લી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્દિરાપરા વિસ્તાર રોડ પર નાના મોટા વૃક્ષના ડાળા કાપીને વીજ વાયરો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આ કામગીરી પાટણ સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ ખાતે આવેલી જીઈબીના ડેપ્યુટી એન્જિનિયર ગડારીની સૂચના અનુસાર આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ દરેક જીઈબીના કર્મચારી દ્વારા સફળતાપૂર્વક ઉમદા કામગીરી કરીને વીજ વાયરો ખુલ્લા કરવામાં આવ્યા હતા, તેવું પાટણ સરસ્વતી તાલુકાના જંગરાલ જીઈબીના ડેપ્યુટી એન્જિનિયરિંગ ગડારીએ જણાવ્યું હતું.